નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોનો ખાસ કાર્યક્રમ એટલે કે UIPL 2024માં. આજની વાત કરીએ તો આજે સન્ડે એટલે ડબલ હેડ મુકાબલા હોય છે. આપને ખબર છે કે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર મુંબઈ ઇન્ડિયન્સ દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર અત્યારે ચાલી રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીત્યો, પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો અને મુંબઈની ટીમમાં એક ખાસ વાત છે કે સૂર્યકુમાર યાદવ પરત ફર્યા છે, તેમને ટીમમાં સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રોહિત, ઈશાંત, તિલક, હાર્દિક, ડેવિડ, નબી, સેફર્ડ, પિયુષ, બુમરાહ અને કોએત્ઝીનો સમાવેશ થાય છે. તો દિલ્હીની વાત કરીએ તો પૃથ્વી, વોર્નર, પંત, સ્ટબ્સ, લલિત યાદવ, રિચાર્ડસન, નોર્જે, ઈશાંત અને ખલીલ અહેમદનો સમાવેશ થાય છે. બંને ટીમો મજબૂત છે, પણ દિલ્હી એ જે પ્રમાણે ટોસ જીત્યો દિલ્હી કેપિટલ્સ અને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો. મુંબઈ ઇન્ડિયન્સે 234 રન કારણ કે 200 ઉપરનો સ્કોર થતો હોય છે ત્યારે બહુ ટફ પડતો હોય છે અને ચેઝ કરવો, એટલે 235નો ટાર્ગેટ આપ્યો છે. સાંજે જે બીજી મેચ રમાવાની છે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે, લખનઉમાં આ મેચ રમાવાની છે અને બંને ટીમો મજબૂત. ગુજરાતની ટીમ અત્યાર સુધી 4માંથી 2 મેચ હારી ચૂક્યું છે અને લખનઉ 3માંથી 2 મેચો જીતી પોઈન્ટ ટેબલ પર ચોથા ક્રમે છે. ગુજરાતમાં વાત કરીએ તો ગુજરાતની ટીમમાં આમ તો ગિલ ઉપરાંત સહા, સાઈ, વિલિયમસન, વિજય, ઓમરજાઈ, ટેવટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ અને સાથે જ યાદવ, દર્શન અને મોહિત શર્માનો સમાવેશ છે. જ્યારે લખનઉમાં તરખાટ મચાવનાર બોલર મયંક યાદવ ઉપરાંત કેપ્ટન રાહુલ, ડિકોક, પડિક્કલ, પૂરન, સ્ટોઇનિસ, કૃણાલ, આયુષ બદોની, રવિ બિશ્નોઈ અને યશ ઠાકુર, નવીન સિદ્ધાર્થનો ટીમમાં સમાવેશ છે. આ રીતે જોતા સાંજનો મુકાબલો પણ બહુ જ રોમાંચક રહેશે, મજબૂત ટક્કર રહેશે અને આ બંને મુકાબલા વિશે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અશોકજી સાથે બંને મુકાબલાની ચર્ચા કરીએ પહેલા નજર કરીએ એક રિપોર્ટ પર. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટક્કર થઈ રહી છે. દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો છે. મુંબઈની ટીમમાં સૂર્યકુમાર યાદવ પરત ફર્યા છે અને ટીમમાં સમાવવામાં આવ્યા છે. તેના ઉપરાંત રોહિત, ઈશાન, તિલક, હાર્દિક, ડેવિડ, નબી, શેફર્ડ, પિયુષ, બુમરાહ, કોએત્ઝીનો સમાવેશ થાય છે. દિલ્હીમાં પૃથ્વી, વોર્નર, પંત, સ્ટબ્સ, લલિત યાદવ, રિચાર્ડસન, નોર્જે, ઈશાંત અને ખલીલ અહેમદનો સમાવેશ થાય છે. આજે સાંજની મેચ ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે લખનઉમાં રમાશે. બંને ટીમો મજબૂત છે. ગુજરાતની ટીમ અત્યાર સુધી 4માંથી 2 મેચો હારી ચૂક્યું છે, જ્યારે લખનઉ 3માંથી 2 મેચો જીતીને પોઈન્ટ ટેબલ પર ચોથા ક્રમે છે. ગુજરાતમાં ગિલ ઉપરાંત સહા, સાઈ, વિલિયમસન, વિજય, ઓમરજાઈ, ટેવાટિયા, રાશિદ ખાન, નૂર અહેમદ, ઉમેશ યાદવ, દર્શન અને મોહિત શર્માનો સમાવેશ થઈ શકે છે. જ્યારે લખનઉનો તરખાટ મચાવનાર બોલર મયંક યાદવ ઉપરાંત કેપ્ટન રાહુલ, ડિકોક, પડિક્કલ, પૂરન, સ્ટોઇનિસ, કૃણાલ, આયુષ બદોની, રવિ બિશ્નોઈ, યશ ઠાકુર, નવીન અને સિદ્ધાર્થ ટીમમાં આવી શકે છે. બંને ટીમો મજબૂત હોય મેચ રોમાંચક બની શકે છે. અશોકજી, આમ તો આઈપીએલની મેચો જે ધમાકેદાર જે ચાલી રહી છે, એક પછી એક રોમાંચક મેચો જોવા મળી રહી છે, ત્યારે આજે તો ડબલ હેડર મુકાબલા જે જોવા મળી રહ્યા છે એમાં પહેલી જે મેચ ચાલી રહી છે હાલમાં દિલ્હી અને મુંબઈ વચ્ચે, એમાં જે દિલ્હી કેપિટલ્સની જે ટીમ છે એને ટોસ જીત્યો, પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો અને મુંબઈના જે બેટ્સમેનો છે ધડાધડ ચોગ્ગા અને છગ્ગા જોવા મળ્યા છે. અશોકજી, છેલ્લી ઓવર પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ રહી અને 234 રનનો જ્યારે સ્કોર કર્યો અને 235નો ટાર્ગેટ આપ્યો છે, ત્યારે શું લાગે છે? આમ તો પલડું મને તો મુંબઈનું અત્યારે ભારે દેખાઈ રહ્યું છે, પણ છતાં એક એક્સપર્ટ તરીકે શું માનવું છે કે જે મુંબઈ છે 234 રન કર્યા છે, દિલ્હીની ટીમ કેટલી સક્ષમ આ સ્કોર અચીવ કરવા માટે અને કેટલા બેટર્સ એવા સક્ષમ લાગી રહ્યા છે કે જેને લઈને દિલ્હી કંઈ કરી શકે? પહેલી વાત તો એટલી બધી ઇન્ટરેસ્ટિંગ મુંબઈ ઇન્ડિયન્સની જે ઇનિંગ રહી છે, શરૂઆત જોરદાર થઈ. 80 રન ઉમેર્યા ઈશાન કિશન અને રોહિત શર્મા છેલ્લે જયારે બધી જ એમ લાગ્યું કે હવે તિલક વર્મા આઉટ થઈ ગયા, હાર્દિક પંડ્યા પણ આઉટ થઈ ગયા, તે વખતે ટીમ ડેવિડ અને સ્ટેફર્ડ આ 2 ખેલાડીઓ મેદાન ઉપર ઉતર્યા અને આ 2 ખેલાડીઓએ મેદાન પર ઉતરીને એટલી જબરજસ્ત ધમાલ કરી છે
13 બોલમાં 53 રન ઉમેર્યા. પહેલી વાત એ છે. અને જે રીતે છેલ્લી ઓવર્સની અંદર નોર્વેની છેલ્લી ઓવર એની જિંદગીની યાદગાર ઓવર બની ગઈ. ચોગ્ગો છગ્ગો છગ્ગો ચોગ્ગો છગ્ગો છગ્ગો મીન્સ 32 રન, 1 2 3 ને 4 છગ્ગા અને 2 ચોગ્ગા, અને જબરજસ્ત રીતે જે બેટિંગ કરી છે. અને ખાસ કરીને સ્ટેફર્ડે માત્ર 10 બોલમાં 39 રન. કેન યુ બિલીવ ઇટ? 4 છગ્ગા. તો ક્યાંક છેલ્લે જે 1.5 ઓવરમાં 8 જ બોલમાં 42 રન આવ્યા. વિચાર કરો, 8 બોલમાં 42 રન ઉમેરાયા એટલે સ્કોર 234 થયો. અધરવાઇઝ આ ટોટલ એટલું બધું બિહામણું નહોતું. ઇટ વોઝ ગુડ ટોટલ. 18 ઓવર સુધી એમ લાગ્યું કે હા વાંધો નહીં આવે, 200 ની અંદર રહેશે. પણ ત્યાર પછી જે વાવાઝોડું આવ્યું, એ વાવાઝોડાએ આખી નોર્વેને તો જિંદગીની મોંઘા મોંઘી ઓવર નખાઈ દીધી આજે. અને નોટ ઓનલી ધેટ કે એને એટલા બધા રન્સ પણ આપ્યા કે એની કોઈ હદ નથી. એને એની 4 ઓવરની અંદર 60 રન આપ્યા. 60 રન્સ હિયર ગિવન. અરે એટલી બધી ધમાલ મચાઈ આ બેટ્સમેનો બંને જણા, ખાસ કરીને ટીમ ડેવિડ અને શેફર્ડે, કે વચ્ચે બરાબર લાગતું જયારે રોહિત શર્મા ને ઈશાન કિશન બંને આઉટ થયા પછી ઇવન હાર્દિક પંડ્યા જયારે આવ્યા હતા, હી વોઝ ડિફેન્સિવ. થોડો આરામથી રમતા હતા. મીન્સ એમને લાગતું હતું કે સર જો મારી વિકેટ પડી જશે તો આગળ ઉપર તકલીફ પડશે. તો વોઝ લિટલ ડિફેન્સિવ. પણ છેલ્લે એમના પણ આઉટ ગયા પછી એમ લાગ્યું કે ચલો હવે તો હાર્દિક પંડ્યા 181 રન આઉટ થયા પછી તો હવે કેટલા રન બહુ ઉમેરાશે. એમાં પછી આ બે જણા ભેગા થયા, શેફર્ડ અને ડેવિડ, અને એમણે તોફાન બચાવી દીધું. અને આ જે 235 રનનું જે હવે ટાર્ગેટ થઈ ગયું, એ ક્યાંક દિલ્હીને પણ તકલીફ પડે એવું થઈ ગયું. કારણ કે જ્યાં સુધી તમે વિધિન 200 હો તો એ ટાર્ગેટ ચેસ કરવા માટે તમારા શસ્ત્રો યોગ્ય રીતે વાપરો તો પૂરતા પડે. પણ જયારે તમારી પાસે 235 નું ટાર્ગેટ આવી ગયું છે, ત્યારે બે ખેલાડીઓ, ટોચના બે ખેલાડીઓએ એક સારામાં સારી ઇનિંગ રમવી પડે. જો એ 100 રન સુધી નથી રમી શકતા, મીન્સ કે 100 પર હેડ ની વાત કરું છું, કે ધારો કે ડેવિડ વોર્નર છે તો એને આજે સેન્ચુરી મારવી પડે, કે પૃથ્વી શો હોય તો એને સેન્ચુરી મારવી પડે, કે રિષભ પંત હોય તો એને સેન્ચુરી મારવી પડે, તો આ ટાર્ગેટ ચેસ થાય. ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ટાર્ગેટ. હમણાં આપણે 277 રનનું ટાર્ગેટ જોયું હતું. તે છતાંય એની સામે મુંબઈની ટીમ હતી તો એ 250 સુધી તે લોકો પણ લઈ ગયા હતા. એટલે એવું નથી કે નહીં થાય. હમણાં વચ્ચે એક જોયું તો કલકત્તાની ટીમ હતી, 208 રન મારી ગઈ, તો સામેની ટીમ હતી 204 રન મારી ગઈ. તો ક્યાંક ચેસ કરવાનો પ્રયત્ન થાય છે. પણ આ ટાર્ગેટ 235 રનનું ટાર્ગેટ એ મુશ્કેલ ટાર્ગેટ છે. અને આજે એમ લાગે છે કે મુંબઈ ઇન્ડિયન્સ એપેરેન્ટલી એમ લાગે છે કે પોતાનો પહેલો વિજય નોંધાવશે. બિલકુલ જી. પણ અશોકજી, આપે કહ્યું કે 235 રન ટફ પડશે, નો ડાઉટ આપ કહી રહ્યા છો. પણ હાર્દિક પંડ્યા છે એટલે હાર્દિક પંડ્યા લાગતું નથી કે મુંબઈને જીતાડવા માટે સફળ થાય. કેટલી સફળતા મળે એવું લાગી રહ્યું છે આ અત્યારની પરિસ્થિતિમાં? અહીંયા ટીમ એફર્ટ્સ તમે જુઓ દિલીપભાઈ, એનું પોતાનું કોન્ટ્રીબ્યુશન તો નથી જ એટલું. એનું પોતાના કોન્ટ્રીબ્યુશન થી મુંબઈ જીતે એવી શક્યતા નથી. જે રીતે શેફર્ડ અને ડેવિડે બેટિંગ કરી અને જે છેલ્લે ઉમેર્યા 8 બોલમાં 42 રન, આ 42 રન ડિફરન્શિએટર પુરવાર થશે, એમાં કોઈ બેમત નથી. અને જયારે તમારી પાસે જસપ્રીત બુમરાહ જેવા ખેલાડી હોય, તેવા ખતરનાક બોલર્સ હોય, તે વખતે શરૂઆતના તબક્કામાં દિલ્હીની ટીમ એ શરૂઆતના 4 ખેલાડીઓ ઉપર જ નભેલી છે. એ 4 ખેલાડીઓ આઉટ થઈ જાય, ધારો કે પૃથ્વી શો છે તમારી પાસે ડેવિડ વોર્નર છે, ત્યાર પછી અભિષેક પોરલ અને રિષભ પંત, આ 4 બેટ્સમેનોથી 2 પણ વિકેટ પડી ગઈ તો પછી દિલ્હીના જીતવાના ચાન્સીસ એકદમ ઓછા થઈ જશે. લેટ અસ બી વેરી ફ્રેન્ક કે આ ટીમની પાસે ટોપ ક્લાસ બેટર્સ જે છે, જે સૌથી વધારે રન બનાવી શકે એવા બેટર્સ ટોચના 5 જ બેટર્સ છે. તો આ એક વસ્તુ મહત્વની છે. પૃથ્વી શો બહુ જબરજસ્ત છે, એ રમે છે 20 બોલમાં 50, પણ એની લિમિટ 50-60 થી આગળ પૃથ્વી શો નીકળતા નથી. ડેવિડ વોર્નર પાસે ડેફિનેટલી એક ક્ષમતા છે કે લાંબી ઇનિંગ રમે, પણ એને લાંબી ઇનિંગ એવી રમવાની છે કે પર ઓવર એને અમુક રન મળે એ પ્રકારની ઓવર તમારે રમવાની છે. એટલે એ બહુ અગત્યનું છે કે એ પેસ સાથે રમવું અને એમાં વિકેટો બચાવી. ખાસ કરીને પાવર પ્લેની 6 ઓવર્સમાં આ ટીમનું પરિણામ લગભગ નક્કી થઈ જશે એવું લાગે છે. અત્યારે જે પ્રમાણેની પરિસ્થિતિ છે, 2.3 ઓવર થઈ છે, 4.40 ની એવરેજથી રન બની રહ્યા છે, જે અત્યારે ઓલરેડી 10-12 ની ઉપરથી રન બનવા જોઈએ. 11 રન થયા છે. ધીમી શરૂઆત છે, ક્રિકેટ છે, કઈ કહેવાય નહીં. આપણે આગળ ઉપર ચોક્કસ સારી અપેક્ષા કરીએ છીએ, પણ 235 રનનો સ્કોર એ મુંબઈ ઇન્ડિયન્સે પોતાની પ્રથમ જીત મેળવવા માટેનો સ્કોર કરી લીધો એમ કહેવામાં બહુ અતિશયોક્તિ નથી.
બિલકુલ, આપે કહ્યું કે 235 નો સ્કોર છે એટલે જીતનો કહી શકાય, પરંતુ વાત અશોકજી બીજી મેચની કહીએ. ગુજરાત અને લખનઉ વચ્ચેનો આ મુકાબલો છે. લખનઉમાં આ મુકાબલો ખેલાવાનો છે ત્યારે શું લાગે છે કે ઘર આંગણે લખનઉ પોતાનો કવત બતાવવામાં કેટલું સફળ રહેશે? ગુજરાતને કેટલું ભારે પડી શકે છે લખનઉમાં જ? હવે એક વસ્તુ તો પહેલી છે કે ગુજરાત હમણાં જ ગુજરાતમાં જ હારી ગયું. હાથમાં આવેલી બાજી હાથમાંથી નીકળી ગઈ ને પંજાબ વાળા 200 રન કરીને જીતી ગયા. જી, એટલે સૌથી મોટો ધક્કો શુભમન ગિલને એ પડ્યો છે, શુભમન ગિલને, કે ભાઈ અહીં આગળ એ હારી ગયા. હવે એને પારકા પ્રદેશમાં જઈને જીતવાનું છે. લખનઉની અંદર સ્વાભાવિક રીતે લખનઉની ટીમ મજબૂત છે અને મજબૂતીથી આગળ વધી રહી છે. તે વખતે ત્યાં આગળ લખનઉને હરાવવું એ મુશ્કેલ છે. અસંભવ તો કોઈ વસ્તુ નથી, કારણ કે એવું નથી બન્યું કે જે જેની ટીમ હોય એ મેદાન પર હાર્યા ના હોય કે જીત્યા ના હોય, બંને બન્યું છે. જીત્યા પણ છે, હાર્યા પણ છે. પણ અહીંયા આગળ મુંબઈ જે ગુજરાત ટાઇટન્સની જે લાસ્ટ મેચ એ લોકો હાર્યા, એના જે પડઘા છે એ પડઘા પોઈન્ટ ટેબલ ઉપર પડે છે. અને ગુજરાત ટાઇટન્સ અત્યારે 4માંથી માત્ર 2 મેચ જીતીને નેગેટિવ રન રેટ સાથે આગળ ચાલી રહી છે. એટલે અહીંયા આગળ બહુ જ મહત્વનું ગુજરાત માટે છે. ગુજરાત ટાઇટન્સ લાસ્ટ યરની રનર્સઅપ ટીમ, એની આગલા વર્ષની ચેમ્પિયન ટીમ, એ ચેમ્પિયન ટીમ અત્યારે 6ઠા 7મા ક્રમે ચાલી રહી છે. અને એ પણ નેગેટિવ રન રેટથી, કે જેના માટે 4 પોઈન્ટ વાળી સીએસકે છે, લખનઉ છે, હૈદરાબાદ છે, પંજાબ છે અને ગુજરાત ટાઇટન્સ છે. એટલે આટલી વસ્તુ, અને એમાં શરૂઆતની 3+ નેટ રન રેટ વાળી છે, બાકીની માઇનસ. એના માટે લોઢાના ચણા ચાવવાની વાત છે, અથવા તો એને આ મેચ જીતવી પડે એવી શક્યતા છે. કારણ કે અહીંયા આગળ નેટ રન રેટ ઉપર તો તમે નહીં કરી શકો, એટલે તમારે પોઈન્ટ્સ જ મેળવવા પડશે. એટલે 2 પોઈન્ટ્સ ગુજરાત માટે જરૂરી છે. હવે તમે વાત કરી લખનઉ. લખનઉ હેઝ બીન ફેન્ટાસ્ટિક. ગઈ મેચની અંદર ડિકોક છે, રાહુલ છે, પડીકલ ઓફકોર્સ નથી ચાલતા, સ્ટોઇનિસ છે, એ પણ એટલું સારું નથી, પણ પુરન ઇઝ પ્લેઇંગ વેરી વેલ. એ જે રીતે પુરન રમી રહ્યા છે એનો એને લાભ મળે છે. બીજું, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યાના ભાઈ છે, પણ હી ઇઝ સચ એ ટેરિફિક ક્રિકેટર કે બેટિંગ અને બોલિંગ બંનેમાં ચાલેવા છે. તમારી પાસે બધોની પણ છે, એટલે તમારી પાસે બેટિંગ લાઇનઅપ સારી છે. રાહુલ ઓફકોર્સ શરૂઆતની મેચમાં સારું રમી શક્યા નથી, લાંબુ રમી શક્યા નથી, પણ એનો ઇન્ટરનેશનલ અનુભવ, એનો કેપ્ટનશીપનો ઇન્ટરનેશનલ અનુભવ, એની રન બનાવવાની લય અને આઈપીએલ નો અનુભવ એ ક્યાંક શુભમન ગિલ કરતા 4 ગણો વધારે છે મારી દ્રષ્ટિએ. જે પ્રમાણે શુભમન ગિલે ગયા વખતે બોલિંગ ચેન્જીસ જે કરવામાં થાપ કહી ગયા, કારણ કે મને યાદ છે કે એમના વિક્રમ સોલંકી એના સીઓ છે, એ પત્રકાર પરિષદમાં આવ્યા હતા અને મેં પહેલો સવાલ આ જ પૂછ્યો હતો કે ભાઈ તમે શર્માને, મોહિત શર્માને પહેલા કેમ ના લાવ્યા? તારે એમણે કહ્યું કે બહુ સાચું ઓબ્ઝર્વેશન છે, એક જ ઓવર જો વહેલા લાવ્યા હોત તો પરિસ્થિતિ અલગ હોત. તો એ પ્રમાણે જે મેસઅપ થાય છે, કે આવી ભૂલ થાય છે કે જેના કારણે હાથમાંથી મેચ નીકળી જાય. શુભમન ગિલે અહીંયા રાહુલ કરતા ચડિયાતા કેપ્ટન પુરવાર થવું પડશે, પહેલી વાત તો એ છે. અને ત્યાર પછી બેટિંગ, કારણ કે જો શુભમન ગિલ સિવાયની બેટિંગ તમે જુઓ, તમને આગળ ઉપર જોવા નહીં મળે. ગયા વખતે શુભમન ગિલે આટલા બધા રન માર્યા તો ઠીક છે, સાહા 25 રન, વિલિયમસન આવ્યા, વિલિયમસન 30-35 રન માર્યા, સાઈ સુદર્શન એટલા બધા જબરજસ્ત ફોર્મમાં નથી. તમારી પાસે વિજય શંકર જે 5-7 રનથી વધારે બનાવતા નથી. તો તમારી જે બેટિંગ છે એ તમારા ઉપર જ, સહા ને ગિલ ઉપર જ આધારિત છે. શરૂઆત જો સારી થાય તો પછી બધા રમે. એટલે અહીંયા બહુ જ અગત્યનું છે. અને બીજું, અહીં જયારે આપણે આ વાત કરીએ છીએ તો સામે બોલિંગ લાઇનઅપ એવી છે, જબરજસ્ત બોલિંગ લાઇનઅપ છે. જેમ આમની બોલિંગ લાઇનઅપ છે, એમની પણ બોલિંગ અહીં આગળ કપરા ચઢાવવાની ગુજરાત માટે. એવું નથી કે ના જીતાય, જીતી શકે, એમાં કોઈ બેમત નથી, પણ જે પરિસ્થિતિઓ આપણે જોઈએ છે, જે રીતે મેદાનની પરિસ્થિતિઓ જો, પબ્લિક સપોર્ટ તમે જુઓ, તો એ સપોર્ટ લખનઉ પાસે અત્યારે ગુજરાત કરતા ચડિયાતો છે. અહીં ગુજરાતનું સ્ટેડિયમ ભરેલું હતું, છતાં પણ ગુજરાતમાં ગુજરાતની ટીમ જીતી ના શકી. તો અહીં આગળ જીતવું એવું માનું છું કે થોડુંક મુશ્કેલ છે ગિલ માટે, પણ અશક્ય તો નથી. બિલકુલ, પણ શુભમન ગિલના હાથમાંથી પંજાબે જે બાજી ખૂંચવી લીધી હતી, શું લાગે છે આ વખતની રણનીતિમાં અશોકજી કોઈ ફેરફાર સાથે ટીમ ઉતરશે કે શું લાગે છે? રણનીતિમાં કોઈ ચેન્જીસ જોઈ રહ્યા છો? ડેફિનેટલી જોઈ રહ્યો છું, કારણ કે જે રીતે આશીષ નેહરા દરેક વખતે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન સાથે સતત સંપર્કમાં રહેતા જોવા મળ્યા છે.
હાર્દિક પંડ્યા જયારે કેપ્ટન હતા ત્યારે બાઉન્ડ્રી લાઈન ઉપર એની સાથે ને સાથે એના કોચ અને મેન્ટર એ રહેતા હતા 100%. ગયા વખતે ગઈ મેચની અંદર મને થોડું કે કોર્ડિનેશન ઓછું જોવા મળે ગિલ અને એમનું નેહરાનું. એટલે મને લાગે છે કે ક્યાંક એના હિસાબે આ મેચ હાથમાંથી નીકળી ગઈ. અધરવાઇઝ બોલિંગ ચેન્જીસ વિશે જે આશીષ નેહરા કહી શકે એવું સારું કોઈ ના કહી શકે, બીકોઝ હી હિમસેલ્ફ ઇઝ ધ બોલર. તો હું માનું છું કે એ આજે વધારે જોવા મળશે, આજે એનું ઇન્વોલ્વમેન્ટ પણ વધારે જોવા મળશે. અત્યારે એવું થાય છે કે બહારની ટીમોના કોચિસ, ધારો કે દિલ્હીના કોચ છે સૌરવ ગાંગુલી મેન્ટર, એમણે કહ્યું કે ભાઈ આશીષ નેહરા બહુ વધારે પડતો ગેમમાં ચંચુપાત કરે છે, એને કેપ્ટનને ડિસિઝન લેવા દેવા જોઈએ. તો આવી રીતના હવે એની સફળતા ઉપર આ પ્રકારના વાતો થાય છે. એટલે ક્યાંક થોડા ડિફેન્સિવ થયા કે ભાઈ વધારે પડતું મારે દેખાવું નથી અને પોતાની જાતને વિડ્રો કર્યા હોય. હું માનું છું કે એવું કરવાની કોઈ જરૂર નથી. પરિણામલક્ષી જો મેચો તમે રમતા હો, આ દેશ માટેની મેચ નથી, આ ફ્રેન્ચાઇઝીની મેચ છે. ફ્રેન્ચાઇઝી હંમેશા સફળતા માટે રમતો હોય છે અને એ સફળતા માટે એને જે કરવું એ કરી શકે છે. આપણે જોયું કે જે રીતે મુંબઈ ઇન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટન તરીકે કાઢીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો, આ જીતની રણનીતિનો ભાગ જ હતો. એટલે અહીંયા કોઈ સ્ટેજ શરમ નહીં કે ચલો આ વખતે નહીં તો ફરીવાર તમે ચાલશો. ના, તમે સારું નહીં પરફોર્મ કરો જતા રહેશો. તો માનું છું કે ઇન્વોલ્વમેન્ટ કરવાની જરૂર છે. અને અગેન જો ગિલ અને આશીષ નેહરાનું જો કોમ્બિનેશન એટલું બધું એકદમ ઇન્વોલ્વમેન્ટ વાળું દેખાશે તો અહીંયા પણ પરિણામ સારું આવી શકે છે. યાદ રહેવું જોઈએ કે આ જ મેચ, આ જ ખેલાડીઓ સાથે આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટની 2 ફાઇનલ એ આ ટીમ રમી છે. એકવાર જીતી છે ને એકવાર રનર્સઅપ થઈ છે અને એ આ જ ખેલાડીઓ હતા. કોઈ ખેલાડી ફેર નથી હાર્દિક પંડ્યા સિવાય. પણ તે છતાંય જે પરિસ્થિતિ ગિલ અને આશીષ નેહરા વચ્ચે હોવી જોઈએ, જે કોમ્બિનેશન, જે કોર્ડિનેશન, જે ક્લોઝનેસ, જે અન્ડરસ્ટેન્ડિંગ, એ મારા ખ્યાલથી આજે દેખાવી જોઈએ. આજે 100% એને આશીષ નેહરાની જરૂર છે, શુભમન ગિલને આ મેચ જીતવા માટે. જી બિલકુલ. તો અશોકજી, લખનૌની જો બેટિંગની વાત કરીએ તો લખનૌમાં જે બેટર જોઈએ તો રાહુલ છે, ડિકોક છે, ઉપરાંત સ્ટોઇનિસ છે, પુરન જેવા આવા ધરખમ બેટર્સ છે. શું લાગે છે કે ગુજરાતના બોલર્સ કેટલા ભારે પડી શકે? ખાસ કરીને રાશિદ ખાનની વાત કરીએ, ઉમેશ યાદવની વાત કરીએ, શું લાગે છે આવા જે દિગ્ગજ બેટર્સ છે એને હેરાન પરેશાન કરી શકે એટલી ક્ષમતા ખરી આ બોલર્સમાં? બહુ તમે સાચી વાત કરી. કારણ કે અત્યારે એવું છે કે તમારા સારામાં સારા બેટર્સ અત્યારે ડિકોક અને રાહુલ ચાલે છે. પર્ટિકલ એટલા ફોર્મમાં નથી. સ્ટોઇનિસ એ પણ એટલું સારું નથી રમતો. પુરન તમારો છે એ સ્કોર કરે. અહીંયા આગળ પણ જો તમે ટાર્ગેટ કરીને, ગુજરાત પાસે બેસ્ટ ઓફ ધ બોલર્સમાં રાશિદ ખાન છે. આ રાશિદ ખાનને જો વ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવે અને પર્ટિક્યુલરલી પુરન અને રાહુલ અથવા ડિકોક આ 3ની વિકેટ લેવા માટે એની 4 ઓવર્સનો એ રીતે તબક્કાવાર ઉપયોગ કરવામાં આવે તો અહીંયા આગળ ગુજરાત મેદાન મારી શકે છે, ગુજરાત ફરી ગેમમાં આવી શકે છે. આ બધા ખેલાડીઓ સારા તો છે, નામ તો છે, બધું જ છે, પણ અત્યારના તબક્કે જેમ બેટ્સમેન ઓરિએન્ટેડ ગેમ આજે આપણે જાણીએ છીએ કે આ બેટ્સમેન ઓરિએન્ટેડ, પણ ક્યાંક ને ક્યાંક બોલરોએ પણ પોતાના રસ્તા શોધી લીધા છે કે આવા ખેલાડીઓને કેવી રીતે આઉટ કરવા. એ પછી રોહિત શર્મા હોય, એ હાર્દિક પંડ્યા હોય, ડિકોક હોય કે રાહુલ હોય, આ દરેક ખેલાડી આઉટ થઈ શકે એવા હોય છે અથવા તો એમનો તોડ એમણે કાઢી લીધો હોય. બીજું કે ધારો કે નવા જે ખેલાડીઓ સિનિયર ખેલાડીઓ છે એ તો રમતા જ હોય છે, એટલે એની તમે પ્લસ માઇનસ બધું તમે વિડીયો જોઈને તમે રણનીતિ બનાવો છો કે ભાઈ આને એટેક આ કરશે, આને એટેક આ કરશે, આ રમવા આવશે એટલાનું. તો અહીંયા આગળ તમારી પાસે ક્ષમતા છે, નથી એવી નહીં. આ ટીમ ચેમ્પિયન થઈ છે. મોહમ્મદ શમી સિવાય બાકીના બોલર્સ બધા એના જ છે. તો ધેર ઇઝ એ ચાન્સ. ઉમર જાઈ સારી બોલિંગ કરે છે, નૂર મોહમ્મદ સારી બોલિંગ કરે છે, ઉમેશ યાદવ ઇઝ ડુઈંગ વેલ, નીલકંઠે સારી બોલિંગ કરે છે. તો જરા અને અહીંયા આગળ સામે છેડે તમારા દરેક ટીમમાં છે ને 2 પ્રીમિયર બેટ્સમેન હોય. એ પ્રીમિયર બેટ્સમેનની વિકેટ લો ને એટલે એની અસર તમારી આખી મેચ ઉપર પડતી હોય. 6 ઓવર કાઢવાની. 6 ઓવરમાં તમારી પાસે કોણ આવવાનું છે? ડિકોક છે, રાહુલ છે, પડીકલ છે, સ્ટોઇનિસ. આ 4માંથી જો 2 વિકેટો લેવામાં ગુજરાતને સફળતા મળે છે માત્ર 6 ઓવર્સમાં, તો બાકીની 14 ઓવર્સમાં કાબુ મેળવવું મુશ્કેલ બનશે નહીં. તો અહીંયા બહુ જ મહત્વનું છે કે જો ગુજરાત ટાઇટન્સ એની ચેમ્પિયન જે બની છે એ ટીમની લયમાં રમશે તો લખનૌને ભારે પડી શકે. ધેર ઇઝ નથિંગ ટુ થિંક અબાઉટ ઇટ. બિલકુલ. ગુજરાતની જો બેટિંગ લાઇનઅપની વાત કરીએ અશોકજી તો ઓલરેડી ગિલ તો ચલો છે, પણ આ ઉપરાંત જે સાહા છે, સાઈ છે, વિલિયમસન છે, શું લાગે છે બેટિંગ લાઇનઅપ ગુજરાતની કેટલી મજબૂત ને એમાં પણ
વિલિયમસન પાસે કેટલી અપેક્ષા રાખી શકાય? શું લાગે છે કે જોરદાર ઇનિંગ એક જોવા મળી શકે છે? એક આ તમે બહુ સારો સવાલ કર્યો, કારણ કે નામી ખેલાડીઓ એટલે કે જેના નામ પાછળ રન હોય, જેની પાસે અનુભવ હોય, જેને ચોગ્ગા છગ્ગા મારવાનો અનુભવ, જેઓ બાજી વાળી શકતા હોય, ફેરવી શકતા હોય, ઝૂંટવી શકતા હોય, એવા ખેલાડીઓમાં જો નામ જોવા જઈએ તો અહીંયા આગળ શુભમન ગિલ અને ત્યાર પછી વિલિયમસન જ આવે છે. બાકીના ખેલાડીઓ સાહા છે, સાઈ છે, વિજય છે, આ બધા ખેલાડીઓ મેચ આંચકી લેનારા ખેલાડીઓ નહીં, રણનીતિ સાથે રમનારા ખેલાડીઓ નહીં. આટલા બોલમાં આટલા રન, તો હું માનું છું કે વિલિયમસનનું ટીમમાં આવવું શુભ સંકેત છે. પણ એ વિલિયમસને લાંબુ રમવું જરૂરી છે. વિલિયમસન પાસેથી તમે 2 બોલની અંદર 2 છગ્ગાની અપેક્ષા ના રાખી શકો, પણ એ 2 બોલમાં એવી પરિસ્થિતિનું નિર્માણ ચોક્કસ કરી શકે કે જેથી કરીને સામેનો બેટ્સમેન રમી શકે. તો હી ઇઝ અ ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ટેલિજન્ટ બેટર. એ બેટર મેદાન ઉપર ટકે એ અગત્યનું. એટલે એ જો રમે અને શુભમન ગિલ છે, તો આ 2 ખેલાડીઓ એ કોઈને પણ ભારે પડી શકે છે. નંબર 1. આપણે પેલી બાજુ બોલિંગની વાત કરીએ, આપણે આ બાજુ બોલિંગની વાત કરીએ તો આ ટીમમાં એક ટ્રમ્પ કાર્ડ છે, હુકમનો એકો છે, મયંક યાદવ નામનો ખેલાડી કોઈ ઓળખતું નહોતું, કોઈ નામ નહોતું, પણ ગઈ વખતે લેવામાં આવ્યો તો કોઈ રમાડ્યો નહીં. આ વખતે રમ્યો. પહેલી મેચમાં 3 વિકેટો, બીજી મેચમાં એટલી જબરજસ્ત બોલિંગ છે, કેટલી સ્પીડ છે, 150 ની ઉપર એ બોલિંગ કરે છે અને દર વખતે વિકેટ લેવામાં સફળ થાય. આ એક જ ખેલાડીને તમારે સંભાળવાનું છે. બીકોઝ બાકીના ખેલાડીઓ જે છે, તમારી પાસે કૃણાલ પંડ્યા છે, તમારી પાસે રવિ બિશ્નોઈ છે, યશ ઠાકુર છે, નવીન છે, આ બધાને તમે રમી ચૂક્યા છો. એટલે તમારે 1 કે 2 એવા ખેલાડીઓ છે કે જે ડેન્ટ ના કરે, એ તમારે જોવાનું. એ 4 ઓવર જો તમે મયંક યાદવની વ્યવસ્થિત રમી જશો તો હું માનું છું કે ગુજરાત પાસે ખતરો નથી. અશોકજી, આજના જે 2 મુકાબલા છે, મુંબઈ અને દિલ્હી વચ્ચે મુકાબલો ચાલી રહ્યો છે, ગુજરાત અને લખનઉ વચ્ચેનો મુકાબલો છે, આ બંને મુકાબલાની વાત કરીએ, જે હારજીત થાય છે, શું લાગે છે કે જે પોઈન્ટ ટેબલ છે એની કેટલી અસર કરી શકે છે, કેટલી ઉથલ પાથલ આજના બંને મુકાબલાને લઈને થઈ શકે છે? તમને સમાચાર આપી દઉં કે 1 વિકેટ ડેવિડ વોર્નરની પડી ગઈ છે, 33 રનમાં 1 વિકેટ થઈ ગઈ છે, પહેલી વાત. બીજું કે અત્યારે જોવા જઈએ તો મુંબઈ અને દિલ્હી છે, મુંબઈએ પોતાનો પહેલો વિજય આજે રજીસ્ટર કરવાનો છે. સૌથી પહેલા તો સાયકોલોજીકલ ઇમ્પેક્ટ જે અત્યારે હાર્દિક પંડ્યા ઉપર જે દબાણ ચાલી રહ્યું છે કે ટીમને જીતાડવાનું, એ આજે પૂરું થાય એ જરૂરી છે. આ એ ટીમ છે કે શરૂઆતની 5 મેચો હાર્યા પછી પણ ચેમ્પિયન બની હોય, એ આ મુંબઈ ઇન્ડિયન્સ છે. એને ઓછી આંકવાની ભૂલ જરાય કરી ના શકાય, પહેલી વાત. એટલે પહેલી વસ્તુ. દિલ્હી કેપિટલ્સ ઇફ દે વિન, એ રેસમાં નથી. સી એની પાસે બહાર નથી, એમને એમ નથી કે અમે 5 વારના ચેમ્પિયન એટલે અમારે જીતવાનું. અમે રમીએ છીએ, અમે પ્રયત્નો કરીએ. તો એ 4માંથી 1 મેચ દિલ્હી કેપિટલ્સ જીત્યું છે અને એ 9મા ક્રમે છે. એટલે એમને કોઈ એટલો મોટો એ પડવાનો નથી. ગુજરાત ટાઇટન્સ ઇઝ અનધર ટીમ કે જેના માટે બહુ જ મહત્વનું છે કે આજની મેચ જીતે, કારણ કે એ 4માંથી 2 મેચો જીતીને અત્યારે મેં કહ્યું પ્રમાણે કે 7મા ક્રમે જતી રહી છે અને નેગેટિવ રન છે. એટલે 2 વસ્તુ એમને કરવાની રહેશે. એમને જે કોઈ જીત મેળવે, એ જીત મેળવવાની જે ડિસ્ટન્સ છે મોટું રાખવું પડશે. ધારો કે 50 રન કરવાના છે તો તમારે 50 રન કરવાના હોય તો 10 ઓવરમાં કરી નાખવાના, અથવા તો એ રીતના. એટલે ડિસ્ટન્સ 6 વિકેટે જીતવું, 50 રનથી જીતવું, એટલે મોટા માર્જિનથી જીત મેળવવી પડશે. તો તમારો રન રેટ, પોઈન્ટ્સ તો વધશે, પણ રન રેટ પણ તમારો પોઝિટિવ કરવો પડશે. અહીંયા એની વાત છે. લખનઉ, યસ, દે આર ઓલરેડી ઓન નંબર 4, એટલે એ જો જીતે છે તો એ 6 પોઈન્ટ થઈ જશે, તો એ આગળ જશે. અહીંયા દરેક ટીમ લડી રહી છે, ખાલી દિલ્હી સિવાય, કારણ કે દિલ્હીનું જે પરફોર્મન્સ જોયું છે એ સાતત્યપૂર્ણ નથી. એ સિવાય બાકીની 3 ટીમો, એક ટીમ 5 વારની ચેમ્પિયન, ગુજરાત 1 વારની ચેમ્પિયન, 1 વારની રનર, લખનઉ એટલી જબરજસ્ત ટીમ કે એ પણ ઉપર જઈ શકે. એની ઉપર CSK છે, એની ઉપર KKR છે, એની ઉપર રાજસ્થાન છે. તો આ જે કોમ્પિટિશન છે જબરજસ્ત છે. પણ આજે ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ બંને ટીમોને જીતવું જરૂરી છે મારી દ્રષ્ટિએ. ચલો, બિલકુલ બિલકુલ, બંને ટીમોને અશોકજીએ કહ્યું એમ જીતવું જરૂરી છે. પ્રથમ મેચ મુંબઈ અને દિલ્હી વચ્ચે જે ચાલી રહી છે એની પણ અશોકજીએ ખાસ વાત કરી કે સૂર્યકુમાર યાદવ ટીમમાં પરત ફર્યા છે. મુંબઈ મજબૂત ટીમ છે એમનું કેવું છે. અને ટોસ જીતીને જયારે દિલ્હીએ ફિલ્ડિંગ લીધી ત્યારે મુંબઈએ 234 રન ફટકારી 235 રનનો ટાર્ગેટ આપ્યો છે. 1 વિકેટ ચોક્કસ ગઈ છે, પણ પહેલો વિજય રજીસ્ટર કરવો જરૂરી છે. અશોકજીના શબ્દોમાં કહીએ તો બીજી મેચ ગુજરાત લખનઉ વચ્ચે, લખનઉમાં અશોકજીએ કહ્યું તેમ બંને ટીમો મજબૂત છે. અને લખનઉની એમણે જે વાત કરી કે લખનઉ
માં હરાવી લખનૌની ટીમને એ જરા મુશ્કેલ છે. એવું નથી કે ન જ હારી શકે, પણ લખનૌ વાસીઓનો સપોર્ટ ચોક્કસ મળશે. ગુજરાત ટાઇટન્સ હાલમાં 5મા અને 6ઠ્ઠા ક્રમે ચાલી રહી છે અને 2 પોઈન્ટ ગુજરાતે મેળવવા જરૂરી છે. એટલે એ મુકાબલો પણ ગુજરાતમાં અશુભજી ઉપસ્થિત રહ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતી પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં UIPL 2024 મુંબઈ અને દિલ્હી વચ્ચે જે મુકાબલો ચાલી રહ્યો છે એની ચર્ચા અને સાથે જ ગુજરાત અને લખનૌ વચ્ચેની ચર્ચા. ફરી મળીશું આવતીકાલે 11:30 વાગે. ત્યાં સુધી જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર. Mm-hmm.